સાહેબ આજે મુખ્ય કાંસ છે સરદાર પટેલના પાવલાવાળો, એ અત્યારે કામ બંધ છે, શું કારણ છે, શું કહે? એટલે અત્યારે આ આપણે ખોદ્યો અને ખોદીને આખો સાફ કર્યો અને તમે આમાં જોયું હશે કેટલા ડમ્પર અહીંયાથી માટી છે, સિલ્ટિંગ છે, બધું કાઢ્યું અને એનું આ રિઝલ્ટ છે એ તમે આગળ જોયું. સિવિલ હોસ્પિટલ રોડ હોય કે રાહુલવાળો રોડ હોય, હજુ એમાં ફેર પડવાનો છે એ પણ મેં કહ્યું. કારણ કે અહીંથી જે તોડ્યા વગરનો કાચ રહ્યો એ તમે અહીં સામેથી જુઓ તો બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ પાસ કર્યા પછી જે આખો કાચ જાય દુકાનો નીચે થઈ અને માર્કેટ નીચેની દુકાનો થઈ નીચે થઈ અને એ કાચ જાય સંતરામ મંદિરે. હવે સંતરામ મંદિરેની પાછળ થઈ અને એ કાચ જાય બાસુદીએ. તો આ બધું જ્યારે ખુલશે ત્યારે આવું જ સિલ્ટિંગ એમાંથી નીકળશે અને એના કારણે પાછળ જે અત્યારે મુશ્કેલી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ હોય કે ટૂંકમાં આગળ આઈસ ફેક્ટરી હોય તો એ ઝડપથી પાણીનો નિકાલ થવો જોઈએ. તો એનો રસ્તો બાસુદીથી આ જે કાંસ આવે છે એ આ કાંસમાં જ પાણી આવવાનું. તો આ આગળનું કામ થઈ જાય તો આ સૌથી સારો ઉપયોગ આનો થઈ શકે. બીજું અહીંયા આગળ પણ હજુ ખોદવાનું બાકી છે મ્યુનિસિપાલિટી આગળ, કારણ કે રોડ એ ક્રોસ થાય છે એટલે એ ખોદીને એ પણ સાફ કરવાનો ભાગ બાકી છે. અને છેક પાછળ આપણે ખોદતા ખોદતા જતા રહ્યા છે સિટી જીમખાનાએ, અને સિટી જીમખાનાએથી ટેકનિકલ સ્કૂલે પણ જતા રહ્યા છે અને એના કારણે થઈ અને આપણને આટલું રિઝલ્ટ મળ્યું. હવે અત્યારે આ કાંસ એટલા માટે નથી બનતો કે પાછળથી કાંસની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે હમણાં હું તમને બતાવું છું. અને મેં કહ્યું એમ એ 4 મારુતિ જાય એટલો કાંસ ઉપર નીચે થઈને ડબલ કાંસ એટલો મોટો કાંસ બની રહ્યો છે. હવે એ બનતો આ અહીંયા થઈ એના લેવલ મુજબ કરવાનો છે. એટલે આગળથી જો એક આગળથી બનાવે અહીંયાથી બનાવે તો કોક લેવલ ખોટું પડે ને ઊંચો નીચો થઈ જાય તો પાણી પાછું અટકે, અને 1 ફૂટ ઊંચો નીચો થાય તો પાછળ 3 ફૂટ પાણી અટકે પાછળનું. એટલે આ બધું જોઈ એની ડિઝાઇન પ્રમાણે એને કામ કરવું પડે. અને આ લોકોએ કંટ્રોલ સર્વે પ્રમાણે બધા મેઝરમેન્ટ લીધેલા છે કે કઈ કેટલી ડેપ્થ જોઈશે એટલે કે ઊંડાઈ જોઈશે, એ બધું લીધેલું છે અને એ પ્રમાણે બને. એટલે કોઈ ઉતાર કરશે તો નડિયાદનું કામ બગડશે. અને બીજું આ જેમ 60 વર્ષ ચાલ્યો નડિયાદ એક્સપાન્ડ થઈ ગયું, બહુ મોટું થઈ ગયું. સિટીની અંદર હવે એમ માનો કે ચારે બાજુ કોન્ક્રીટના રોડ રસ્તા થઈ ગયા એટલે પાણી શોષાતું નથી, એ પણ હકીકત છે. તો એ બધું પાણી આ કાંસમાં જવાનું. એટલે હવે જે આ ડિઝાઇન બનાવી છે એ લોકો 60 થી 70 વર્ષ સુધી ચાલે એવી આ ડિઝાઇન બનાવેલી. અને આખો થશે ત્યારે જ તમને રિઝલ્ટ મળશે આનું પૂરેપૂરું, ત્યાર વગર આમાં રિઝલ્ટ મળવાનું નથી. એટલે મહેરબાની કરીને આ પ્રજા માટે છે, નડિયાદની પ્રજા માટે. 10 દુકાનવાળાને તકલીફ પડશે પણ 10 દુકાનવાળાને લીધે પ્રજાને તકલીફ પડે એવું અમે નહીં થવા દઈએ અને નહીં રહેવા દઈએ. અને એમાં આ કોઈ રાજકારણ આમાં હોતું નથી અને નહીં બનવાનું પણ કોઈ કારણ હોતું નથી. પણ જેમ મેં કહ્યું એમ, અને અત્યારે જે આ જે હતો એ 2-2 મીટરનો હતો, એની જગ્યાએ હવે જે બને છે 3-3 મીટરના 2 સ્પાન બનવાના, એટલે 6 મીટર થવાનું. એટલે પહેલા જે 4 મીટરનો હતો એ 12 ફૂટનો હતો, હવે 18 ફૂટનો બને છે. 18 ફૂટથી ઉપરનો મોટો થવાનો. એટલે એટલી પહોળાઈ એટલી ઊંડાઈ આ બધું જોવું પડે. અને આમાં આ જે છે એ તકલીફ પડે પણ તકલીફ સહન કરી લે પ્રજા. આવનારા દિવસો સારા આપણા જાય. અને આ એક સામટો જે વરસાદ પડે છે, એક સામટો એટલે કે 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો. અને હજુ તો પેટર્ન એનાથી આપણે અગાઉ પણ જોયેલું છે કે 12 કલાકમાં 16 ઇંચ 18 ઇંચ 20 ઇંચ વરસાદ પણ પડેલો છે. તો આ બધી જે સિસ્ટમ આખી વાતાવરણ કુદરતી બદલાયું એના કારણે તમારે જે આ જે બધી ડિઝાઇનો છે એ મોટી કરવી પડે ને એ બધું ધ્યાને એ લોકો કન્સલ્ટન્ટ એના એન્જિનિયર આ બધું ધ્યાને રાખતા હોય છે. અને અગાઉનું જે પ્લાનિંગ હોય વર્ષો સુધી ચાલે એવું પ્લાનિંગ કરતા હોય.
भाई बायोप्सी में जब बॉडी से एक छोटा सा टिश्यू सैंपल निकाला जाता है तो असली कहानी वहीं खत्म नहीं होती बल्कि लैब में शुरू होती है। रिपोर्ट आने से पहले ये टाइनी टिश्यू सैंपल कई केमिकल प्रोसेस से गुजरता है और फिर माइक्रोस्कोप के नीचे बॉडी का सबसे बड़ा राज खुलता है। सबसे पहले टिश्यू को फॉर्मेलाइन नाम के केमिकल में डाला जाता है। ये केमिकल टिश्यू को सड़ने से बचाता है और सेल्स को उसी कंडीशन में प्रिजर्व कर देता है जैसे वो बॉडी के अंदर थे। सिंपल वर्ड्स में फॉर्मेलिन सेल्स को फ्रीज नहीं करता बल्कि उनकी स्ट्रक्चर को लॉक कर देता है ताकि लैब में उन्हें क्लियरली स्टडी किया जा सके। फिर टिश्यू को प्रोसेस करके गर्म वैक्स में एम्बेड किया जाता है। वैक्स टिश्यू को स्ट्रॉन्ग सपोर्ट देता है ताकि उसकी अल्ट्रा थिन स्लाइसेस बनाई जा सके। अब आती है एक सुपर शार्प मशीन माइक्रोटोम। ये मशीन टिश्यू को इतना पतला काटती है कि स्लाइसेस के थ्रू माइक्रोस्कोप की लाइट पास कर सके। लेकिन प्रॉब्लम ये है सेल्स मोस्टली ट्रांसपेरेंट होते हैं इसीलिए उन्हें स्पेशल स्टेंस से कलर किया जाता है जैसे H&E स्टेंस। इस स्टेंस के बाद सेल का न्यूक्लियस डार्क ब्लू पर्पल दिखता है और बाकी टिश्यू पिंक शेड में दिखाई देता है। यहीं पर पैथोलॉजिस्ट एबनॉर्मल सेल्स को आइडेंटिफाई करता है। माइक्रोस्कोप के नीचे पैथोलॉजिस्ट सेल्स का शेप, साइज और पैटर्न केयरफुली चेक करता है। फिर डिसाइड होता है सैंपल बिनाइन है या उसमें सस्पिशियस/कैंसरस चेंजेस दिख रहे हैं। इसी प्रोसेस के बाद फाइनल बायोप्सी रिपोर्ट तैयार होती है। क्या आपने कभी लैब टेस्ट करवाया है? कमेंट करो और बॉडी इनसाइड 3D को सब्सक्राइब करना मत भूलना।